જય સ્વામિનારાયણ કાલે હાટુ થેપલા તૈયાર કરી આમ દીધા જો થેપલા તૈયાર થઈ ગયા એક નંબર. तो फ्रेंड्स वेरी गुड मॉर्निंग. मस्त सुबह हो चुकी है. आज है 25 तारीख. आज मैं निकल रहा हूँ मुंबई जाने के लिए. तो मुंबई वासी थाने टिप टॉप प्लाजा में हम 26 और 27 2 दिन रहने वाले. 26 तारीख को 12 बजे के बाद दोपहर, ठीक है, क्योंकि 12 बजे हम पहुंच जाएंगे. ऐसा है. पहला આપણે માસીન ઘરે ગયા પછી પાછા સુરત ગયા પછી સુરત થી સીધા આપણે ત્યાં તમે જાઓ છો मुंबई. तो ऐसा चलता रहेगा बेटा. काम काज जो है ना वो करना पड़ेगा ना. और दूसरी तरफ बादल देखो मस्त ऐसे हल्के फुल्के छाए हुए रहते हैं. धूप सुबह सुबह आ गई है गार्डन में और मस्त मौसम खिला हुआ है. और दूसरी तरफ माँ बेटी मुंबई जा रहा हूँ तो थेपला बनाते रहते हैं दोनों. मस्त जाते हैं तो कुछ लेके यहाँ से जाते हैं ताकि मजा आ जाए. देखो यहाँ पर जय स्वामीनारायण. કાલે હાટુ થેપલા તૈયાર કરી આમ દીધા જો થેપલા તૈયાર થઈ ગયા એક નંબર. એમાં શું છે? મજા આવી દુકાનનું કામ કરતો પછી મારે તો થેપલા કરવાના હોય. બરાબર. મમ્મી વણતા ગયા હું તો અહીંથી ગઈ સરસ સરસ લ્યો. થઈ જાય સાથેનો પ્રેમ છે ને એટલે મને આમ મહેસૂસ થાય. મજા આવે તમે ત્યાં કામ કરવાનો ઉત્સાહ થાય. અરે બહુ થાય. હવે જો લેડીઝ નું સંપ હોય ને તો જેન્ટ્સ ને શું કે ધંધામાં પ્રોગ્રેસ થાય. મને તો ઘરે આવવાની બહુ મજા આવે. હા આમ એમ રાહ થાય હોય એનો. કે ક્યારે આવશે આટ હોય કે આવશે, આવશે, જલ્દી આવે જલ્દી આવે. તો એ જ છે ને સાચો પ્રેમ એ જ છે ભાઈ ભીમ બધાનો. 11 हाँ भीम 11 से. एकादशी છે આજે. हाँ तो ये हमारा कल का सारा सुबह का थेपले का हो चुका है. तो हम खाएंगे आज पिएंगे. आज अच्छा ओके. हम रात को शायद खा लेंगे. एक टाना करेंगे. હા, એક ટાણા હો જાયગા. ઠીક હે ને? કાંઈ નહીં, તમારે ત્યાં પાછું કામ એ તમારે પડે. ઊભે પગે રહેવાનું હોય એટલે ભગવાન ખાવાનું તો બધું ચાલે. માની લે. हाँ એટલે ખાઈ લેવાનું. हाँ तो કામ मस्त એ રીતનું હોય ને એટલે ખાવું જ પડે. खा लेंगे. तो ऐसा है. અને પેલા દસ એકાદશી હતી ને 2 ચાલે કે બેનો મળવા જતા ગામડામાં મળવા આવે. જેવી. હવે કઈ 11 તો ખબર ને અલગ જ હતી. હવે કઈ છે ને આમાં ઓલું કોઈ આવતું નથી બહુ. 11 પણ કોઈ ખબર જ નથી. હા બહુ. પેલા તો ગામડે હોય ને કે બધે મળવા આવે પછી પૈસે રમતા ને પેલા સવારમાં તાર પપ્પાની અમે બે વર્ણન કરતા હતા. ઈ કે સોરો ધમધમતો હોય ગામમાં, શેરીઓ ધમધમતી હોય, ગાડા લઈને છોકરીઓ ઠેઠ દાન બાપુની જગ્યામાં આવે ઉડલીથી ને બધેથી. ઓહો બધી અહીંયાની બધા ગામડા એવું હતું. અમે નાના હતા ને મામા ઘર જતા હતા બધી બેન દીકરી મળવા આવે અને છોકરાઓ લઈને આવે બધા. એટલે એવું આમ લાગતું જ માહોલ મેળા અલગ. 11 ના આઠમના ને હા, કેવા કેવા મેળા પેલા એવા હતા કે મહાદેવનું મંદિર હોય, સ્વામિનારાયણનું મંદિર હોય ત્યાં મેળા મેળા ભરાય. ભરાતા. બહુ મેળા. અમારે ત્યાં દાન બાપુ જગ્યા પર હાલવાની જગ્યા નો રહે. બહુ ઓછા મતલબ કામકાજમાં બધા એટલા બિઝી થઈ ગયા ને. ધીમે ધીમે ફેસ્ટિવલ બધા થોડા ઓછા થતા. हाँ हाँ હવે અત્યારની જનરલ નથી થઈ. જનરેશન અત્યારે ભાગદોડ થઈ ગઈ છે બધાની. भागदौड़. और अभी नए नए हमारे जो लोग हैं ना अलग अलग देश जा रहे घूम रहे. मतलब एक कल्चर समय के साथ थोड़ा थोड़ा बदलता रहता है. लेकिन पहले मज़ा था वो. अभी काफ़ी कुछ चेंज हो गया है. संस्कृति बदलती है, त्योहार थोड़े थोड़े चेंज होते हैं. समय के साथ सब बदलाव आता रहता है. तो उस हिसाब से ये सब देखने को मिलता है. ठीक है. ये अभी 10 बज गए और मैं निकल रहा हूँ आशीर्वाद लेकर. और यहाँ पर किंजल ने सब कुछ मस्त रेडी हो सारा गया है. चकाचक बैग रेडी हो गए. इसमें टिफिन है हमारा. थेपला बनाया है आज. थेपला मस्त. हाँ थेपला, ओके. काठियावाड़ी थेपला. मजा आ जाएगा. फिर रात को खाएंगे ફ્રાઈડ पिएंगे. છે, થેપલા બહુ મજા આવે ખાવાની. જેટલા એટલા પૂરા થઈ જાય. ઓકે. ગોળ કેરીનું અથાણું મૂક્યું. મૂક્યું છે અને Very દહીં good. તમારે લઈ લેવાનું છે. नहीं तो ત્યાં ठंडू Okay. मस्त મળે છે. Okay. वेरी गुड. चलो फिर हम मस्त दिया करेंगे भगवान को जब भी निकलते प्रार्थना हाँ, करते दिया हैं. करते हैं ना हर बार. फिर चलेंगे वहाँ का आशीर्वाद लेते हैं और मुंबई की तरफ चल रहे हैं. टिप टॉप प्लाजा में आप सब लोग आ जाइएगा. आज है 25 तारीख को रात को. अभी मैं ब्लॉग रख रहा हूँ. ठीक है. तो ऐसा है. નિયમ પ્રમાણે चलो भगवान को. दिया करो, दिया. हाँ गुड तो लेने प्रेमानंद बाबा जी बोलते हैं जब भी जहाँ पर भी जाओ हाँ कृष्णा मंत्र का जाप करो, તમે दंडवत करो. ગાડીમાં બેહો ને એટલે ભગવાનનું નામ પેલા 5 વાર લઈને हाँ બેહવાનું. પછી કોઈ જવાનું. મુશ્કેલી ભગવાન ન આપે તમને. हाँ दी तो वो हमारे साथ है. हम जैसे कभी कभी कहाँ पर जाते तो हम कैंप से हमारे पिताजी और बुजुर्ग के ऊपर ध्यान रखते हैं. वैसे ही ये भी हमारा बहुत ज़्यादा ख्याल रखते हैं. तो ऐसा है. दिया कर दिया है. चलिए भगवान से प्रार्थना करके मैंने यहाँ पर गुड़ रख दिया है मीठा मुंह करने के लिए. હા फिर चलेंगे अभी. મીઠું મોઢું કરે, हाँ મીઠું મોઢું. ऐसा है.
चलिए जय स्वामीनारायण भगवान, जय द्वारकाधीश। એક શોર્ટ વિડીયો બનાવી નાખીએ ओके બોમ્બે ને રીલ બની बनाई नाखिए, चलो ओके। माइंड में रही। तो हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, कैसे हैं सब लोग। तो अभी बजे 10:30 बजे है और यहाँ पे सब कुछ रेडी हो गया है और अभी हमारे जा रहे दर्शक अभी जा रहे अभी मुंबई। तो यहाँ पे मम्मी भी बैठे हैं और बच्चे अभी गए, रुई आरोई गए स्कूल पे, सुबह की स्कूल है दोनों की, पापा गए खेत पे। तो वैसे तो दोपहर का भी खाना हो गए ऑलमोस्ट। क्या मम्मी रोटली જ બાકી છે આપણે? હા, તાર પપ્પાને એક રોટલી જ બાકી છે, બાકી બધું બની ગયું. હા, અને આજે છે 11 મમ્મી, 11. તો મમ્મી આજે કીર્તન ગાવાના છે 11 માટે। હું આ ચોપડી વાંચતી હતી તો મને યાદ આવી ગયું કે આજે 11 છે તો એનો માયતા શું હોય મમ્મી 11 નું, ભીમ 11 નું? ભીમ 11 આ નિર્જળા ગણાય એકાદશી હા, કરે. રહી છે, હા। તો ભીમ તો કોઈ દિવસ 11 કરતો નહીં, હા, તો એને આજે નિર્જળા 11 ભીમે કરી, બોલ। જો તો એટલે એનું આખું ગીત છે, હા, પણ હા। આપણે તો બહુ લાંબુ ગીત છે, 2 પાનાનું, એટલે અચ્છા। 2-4 કડી આપણે ગાઈ ગાય લઈ। હા, हाँ। आज 11 છે એટલે 11 છે એટલે। तो चलो अभी 10:30 बजे है और यहाँ पे हम सब लोग रेडी हो गए हैं और दर्शक भी रेडी हो गए। तो चलो मम्मी एक गीत मस्त। ભીમે કરી છે એકાદશી રે, નદીએ નાવાને જાય જો, આગળનો પંથ ભૂલી ગયો, હારે વન વગડે અથડાય જો, ભીમે કરી છે એકાદશી, ચાલી ચાલીને ભીમ થાક્યો રે, આયો સરિતાને તીર જો, ઓસા પાણીને વેણ સાંકડા, હારે થયો તેથી થયો છે ઉદાસ જો, ભીમે કરી છે એકાદશી, ભીમે તે મનમાં વિચાર્યું રે, વીતે સ્નાન કેરો કાળ જો, સરિતામાં યાડો સુઈ ગયો, હારે જાણે બાંધી છે પાળ જો, ભીમે કરી છે એકાદશી, કાંઠે મંદિર મહાદેવનું રે, પાણી પેઠું મંદિર માયા જો, પાર્વતી કાય મહાદેવને, હારે આ તો કેવું કેવાય જો, ભીમે કરી છે એકાદશી, નહીં વાદળ નહીં વીજળી રે, નહીં વર્ષાનું નામ જો, કાળે યુનાળે નીર આવ્યા, હારે હમણાં ડૂબી જશે ધામ જો, ભીમે કરી છે એકાદશી, શિવજી કહે સતી સાંભળો રે, ત્યાં નાય મારો ભક્ત જો, સરિતામાં યાડો સુઈ ગયો, હારે બન્યો નવાય શક્ય જો, ભીમે કરી છે એકાદશી। ઘણું મોટું કીર્તન છે કા મમ્મી? બહુ, સરસ છે 2 ભીમ નું પાનાનું છે, આખું, પણ 3 થી તો 4 બહુ કડી મોટું છે। થઈ જાય। હા, એટલું બહુ પાનું હા, છે। હા, સરસ। તો ઘણા સમયથી આપણે કીર્તન નથી ગાયું, કીર્તન ભજન નથી ગાયા, આજે આપણે 11 હતું એટલે આપણે સરસ ગાયું। 11 ની માથે चलो अभी मैं चलता हूँ आपको आपको लेकर तो मुंबई। वैसे लेट हो रहा है अभी। हाँ, मुझे लेट हो रहा है, आपको मैं लेकर? 10:30। है ये कि आपको लेकर चलता हूँ आपको सबको लेके जो देख रहे हैं उन सबको हाँ, और लेकर। सबको, हाँ, क्योंकि वहाँ पे आना है सबको, इसलिए ऐसे ही बोलना पड़ता है कि सबको लेके जाना है। हाँ, चलो फिर ठीक है, चलो चलो, मिलते तो आगे हैं आगे मुंबई में। कंटिन्यू करो आप। ओके, ओके मैं लेकर चलता ओके। हूँ। चलो ओके, जय स्वामीनारायण। आप भी हमारे साथ चलिए मुंबई। अभी मैं निकल रहा हूँ, अमरेली से हमारा बस है, ठीक है। चलिए, हमारी सफ़र जो है वो मुंबई के लिए निकल चुकी है और ऑनेस्ट होटल पे यहाँ पर हम रुके हुए हैं, मतलब थोड़ी देर स्टे किया है और अभी यहाँ से आगे निकलेंगे। होटल पे नाश्ता पानी के लिए रुका हुआ है बस, तो अभी थोड़ी देर में यहाँ से निकलेगा और हम चलेंगे मुंबई। मुंबई आते हैं ना तो मज़ा आता है। अभी दूसरी बात कि मुंबई में बारिश आ गई है, जमकर बारिश आई है, तो बहुत ही मज़ा आएगा सब लोग मुंबई वासी को, कि सब लोग राह देख रहे हैं। हम तो बहुत टाइम से राह देख रहे हैं, तो अभी हमारे यहाँ तो इतनी नहीं आई चलाला में, बीच बीच में भी कभी कभी कहाँ पर भी देखी जाती। इधर नहीं है, इधर है, अभी इधर भी आई थी, रोड गिला करके फिर चला गए। हेलो फ्रेंड्स, रात के 8:15 बज चुके हैं और अभी हम एक होटल पे खड़े हैं। यहाँ पर थेपला मस्त किंजल ने बना दिया, तो वो खाया पिया, मैं विशाल और भैया साथ में तीनों ने, और होटल बहुत बढ़िया है। और यहाँ पर देख सकते हो मस्त सारे बस खटारे सब दे धनाधन जा रहे हैं। तो अभी यहाँ पर रुके हुए हैं श्री भवानी होटल पे, तो मस्त यहाँ पर का होटल है,
मज़ा आ रहा है, ठंडा मौसम है, अभी बारिश नहीं है, यहाँ पर थोड़ा सूखा सूखा सा है, लेकिन जहाँ पर खड़े थे बीच में वहाँ पर बहुत मस्त मौसम था। तो आइए अभी यहाँ पर ब्लॉग एंड करते हैं। लाइक और खास सब्सक्राइब, कल सब लोग आ जाइए। आज देख रहे हो तो 25 को देख रहे हो तो 26 को देख रहे हो तो अभी ख़त्म करके तुरंत ब्लॉग फिर आ जाइए, ठीक है। 26 दोपहर 12 बजे के बाद शुरू करेंगे, 27 पूरा दिन आपके साथ रहेंगे और जितना स्टॉक है उतना आपको देते रहेंगे, ठीक है, जब तक है तब तक। तो चलिए लाइक शेयर खास सब्सक्राइब, बाय बाय, थैंक यू सो मच। अरे वाह, आ तो અત્યારથી જ હીરો લાગે છે, વાહ, જબરો ગ્રોથ લઈને આવ્યો। આ ઊંઘમાં છે બેટા? હે બેટા ઊંઘમાં લઈ આવ્યા? હે? અરે વાહ, સારો બા ગ્રોથ થયો હે? અરે બહુ મસ્ત, રોજ બપોરે સુવા ટાઈમે કે માલિશ કરી આપો, પગે માલિશ કરું, અહીંયા માલિશ કરું। અરે વાહ, અરે વાહ, પગમાં બહુ સારું છે માલી, હું પણ મંત્ર બોલીને ટ્રાય કરું। બસ એ જ કામ કરશે આપણે। આ બધી વસ્તુ સેકન્ડ ટાઈમ છે, ફર્સ્ટ નંબર પર છે મંત્રો। ઋષિ મુનિ જે હતા એ બધા મંત્રોથી જ બધી વસ્તુને હાસિલ કરતા, પ્યોર કરતા, એ વસ્તુ છે। હું રોગનાશક મંત્ર બોલું, હા, હા। સાથે વચ્ચે વચ્ચે એ પણ મારી સાથે બોલે, અરે વાહ, હે? અમુક અમુક વર્ડ બોલે। હા હા હા, એમને પણ આઈડિયા આવે। હા હા પણ એ હા, બોલે। શું નામ રાખ્યું? રુદ્ર। રુદ્ર, અરે વાહ।